જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો થાળી ભરીને મરચાં ખાવાના હતા। વાત જાણે એમ હતી કે 2-3 દિવસથી છે ને મરચાં લાવેલા પડ્યા હતા, રાયતા બનાવવાના હતા, કેમ કે મેશવાન પપ્પાને ટિફિનમાં એ લઈ જાય ને સ્ટાફમાં પણ બધાને બહુ ભાવે છે, તો કે બનાવી નાખી। મેં તો કાંઈ વાંધો નહીં, 2 દિવસથી પડ્યા છે ને ફ્રીજમાં હતા, તો મેં તો થોડા ઠંડા બધું હતા, તો ચલો મેં તો રૂમ ટેમ્પરેચરમાં આવી જાય તો સાઈડમાં ઘડી પંખા નીચે રાખી દેજો, કટિંગ કરીને રાખી દીધા। અને મમ્મી દીકરી બપોરે 2 જ જમવામાં હતા, એટલે છે ને ભાત જ આજે ખાલી બિરયાની જ બનાવી હતી। એટલે જો હું મેશવા છે ને 2 જમવા બેસી ગયા હતા, અને એને આમ છે ને જો મેશવાને એવું છે ખાય તો ખાય, એટલે સવારમાં છે ને બહુ એ કાંઈ બહુ જમી નહોતી, તો ચલો એને થોડા ખાધા તો ખરી। પછી તો છે ને ભાઈ ડાયરેક્ટ 4 વાગે જો ચા બનાવી નાખી હતી, અને છે ને આપણા રાયતાનો છે ને ભાઈ મસાલાનો આપણે બોળાનો વઘાર પણ જો સરસ મજાનો કરી નાખ્યો, અને એમાં મરચાં છે ને આપણે જો સુકાઈ ગયા હતા, એટલે એ પણ છે ને એડ કરી દીધા। અત્યારે છે ને ડિટેલ રેસીપી નથી આપી, કેમ કે આપણે ઓલરેડી છે ને આપણે લાલ મરચાંની લીલા મરચાંની બેયની છે ને ડિટેલથી બનાવીએ છીએ, એ છે ને આ વિડીયોમાં હું ટેગ કરી દઈશ। એટલે બસ જો આવું કંઈક છે ને હમણાં છે ને અત્યારે તો આ મરચાં ખવાઈ ગયા છે, ત્યારે છેક તમારા આગળ આ વિડીયો આવે છે, કેમ કે હમણાં કાંઈ આપણે મજા મને હતી નહીં, પાછું મેશવાને એવું થયું તાવરું એ બધું હાલતું હતું, એટલે એમથી થોડુંક આપણે રેસ્ટ કરી લઈએ। અને હવે છે ને જો કાલથી આપણે રેગ્યુલર આપણે વિડીયો શરૂ કરી દીધા છે બનાવવાના, તો બસ આજના વિડીયોમાં આટલું જ।